વેરાવળમાં પ્રજાપતિ સમાજ દ્વારા સૌ પ્રથમ વખત ભવ્ય રાસોત્સવનું આયોજન કરાયું। ત્રિદિવસીય આ રાસોત્સવમાં હજારોની જનમેદની ઉમટી પડી। સોમનાથ પ્રજાપતિ સમાજ ધર્મશાળાના આયોજન હેઠળ અગ્રણીઓની પણ ઉપસ્થિતિ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સોમનાથ સોરઠિયા પ્રજાપતિ સમાજ ધર્મશાળા આયોજિત ત્રિદિવસીય રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધર્મશાળાના પ્રમુખ જિગ્નેશભાઈ ટાંકની આગેવાનીમાં યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। સૌ પ્રથમ વખત જ વેરાવળના આપણે સમસ્ત પ્રજાપતિ સમાજ એકસાથે રાસગરબા રમતો જોવા મળ્યો હતો। વિશાળ મેદાનમાં લાઇવ ઓર્કેસ્ટ્રા, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે લાઇવ પ્રસારણમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા। પ્રજાપતિ સમાજના રાજકીય, સામાજિક તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની પણ બહોળી હાજરી જોવા મળી હતી। વિજેતા ખેલૈયાઓને ઇનામોનું વિતરણ કરવામાં આવેલ હતું। મારું નામ તુષાર ધીરજલાલ દેવડિયા છે અને વેરાવળ યુવા સમિતિમાં અમે લોકો સાથે આખી સમિતિ સેવા આપીએ છીએ। હાલ આજનો જે કાર્યક્રમ છે, જે સોમનાથ પ્રજાપતિ ધર્મશાળા છે એના નેજા હેઠળ રાસોત્સવ કમિટી દ્વારા આજનું આયોજન ત્રિદિવસીય માટેનું કરેલું છે। આ ત્રિદિવસીયનું આયોજન શુભમંગલ પાર્ટી પ્લોટ વેરાવળ બાયપાસની બાજુમાં કરેલ છે અને આ ત્રિદિવસીય મહોત્સવમાં તમામ ખેલૈયાઓ મન મૂકીને રમે છે અને રોજના ઓછામાં ઓછા અમે લોકો 30 થી 35 જેટલા ઇનામો જેનો પણ નંબર આવે એને અમે આપીએ છીએ। જય સોમનાથ, જય માતાજી। હું જિગ્નેશ ટાંક, પ્રમુખ શ્રી સોરઠિયા પ્રજાપતિ ધર્મશાળા। સૌ પ્રથમ વખત અમે ધર્મશાળાના નેજા હેઠળ ત્રિદિવસીય રાસોત્સવનું આયોજન શુભમંગલ પાર્ટી પ્લોટ વેરાવળ ખાતે કર્યું છે, જેમની અંદર તમામ અમે દાતાઓનો ખૂબ જ સારો અમને સહયોગ મળ્યો છે અને સાથે સાથે આખા જિલ્લાના જેટલા પણ આગેવાનો, પ્રમુખો, આગેવાનશ્રીઓ, સંસ્થા, આમનો પણ અમને બહોળો સહયોગ મળ્યો છે। આમની સાથે અમે રહી અને પ્રજાપતિ સમાજના આંગણે એક સરસ મજાનો ત્રિદિવસીય રાસોત્સવનું જે આયોજન કર્યું છે, એમની અંદર વાત કરવા જઈએ તો ઇનામોની વણઝાર સાથે નિર્ણાયકશ્રીઓ પણ અમે બહારથી બોલાવેલા, જેથી કરીને એક નિરપક્ષ રીતે એક સારું રિઝલ્ટ મળે અને વાદ વિવાદ વગર આ કાર્યક્રમ પૂર્ણ થાય, એમના માટેની અમારી વેરાવળની યુવા ટીમ, જેમના પ્રમુખ તુષારભાઈ દેવડિયા, એના હસ્તે આ કાર્યક્રમની આખી યોજના જે ઘડાયેલી છે તેમને સફળ બનાવવા માટે હું એક પ્રમુખ તરીકે તમામ જિલ્લાના પ્રજાપતિ પરિવારો, આગેવાનો, પ્રમુખો અને માતાઓ, બહેનો, આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય માતાજી, જય સોમનાથ।